રામ રામ હર હર મહાદેવ. તો છોકરી જાય છે આજે ઓર્ડરમાં, મહેંદીના ઓર્ડરમાં, ને હવે અમારે વિડીયો ચાલુ થયો છે. આજ કામ હતો તો વાર નથી જડી. હવે છોકરી જાય છે એટલે હવે કીધો કામ નિરાતે કરશું રે. હા માનજો નવો છે તો છૂટી ના જાય, ને છૂટી જશે તો વળી કંટાળો. છૂટી જશે આમ ટોચા કરવા જઈ નીકળે ની રાંધવું. રાંધવો લાંબો હો. ગાય ઘરમાં મેલવાની હતી ને, ગાય જાતી નહોતી, ધોકો બંધાય તો રખડી રખડે. અને જો આજ કામ રલી ગયો મારો, કાંઈ કામ નથી થતું. ગાય વાહે રહી તો ધોડાઈ એક છોકરી ગઈ છે ગામ, અને એક સહી બિચારી ગાય વાહે ગઈ છે. ગાયને ધણમાં મેલવાની હેવૈયાની કરી છે. ધણમાં જાતી નથી ને ઘરે બસ ચરો કેટલો ઊભીને ખવડાવે. 2-3 વાર જાર ખવડાવી ને એમાં ને એમાં મારે કામ રખડી ગયો. આજો કામ પડ્યો, તડકો ચડી ગયો, 10 વાગવા આવ્યા. બપોરના જો જંગ લડ્યા સારું. આપણે આમાં એર કુલરમાં બારું ભરી નાખવું એટલે આપણે જંગ લડવી જશે ને બપોરના ગરમી સામે. એટલે તો એર કુલરમાં કીધું હાલો પાણી ભરી નાખવું. એસીનું કામ નથી કરતું, એસી એવી ગરમી પડે છે. એસીમાં હમાની પાછા એર કુલર નીચે હું જાઉં શું કરવું. ગરમી એવો લોહી પીધો. એર કુલર, પંખા, એસી તોય જીતતા નથી આપણે, તોય ગરમી જીતી જાય છે. ભગવાન કણે કોઈ ના જીતે ભાઈ. જો આવડા બધા ઠામડા ધોઈ નાખ્યા, બીજાનો કેટલા થાય રાતના દીના જ્યારે ના હમણાં નીચે રાખે એવડા બધા ઠામડા છે. મજા લુગડાનો ઢગલો પડ્યો, લુગડા ધોવાનો છે. હવે મારે નાવા જવાનું છે. હમણાં આવી લો પછી આપણે ખાવાનું કરીએ. છોકરાને ટિફિન દઈ મૂકવાનું છે એટલે આપણે લુગડા કાપીને રાખી દીધા. લડુ ને માધવને નવડાવે છે. અમારા દ્રષ્ટિ બેન જો પોતે નાઈ લીધો અને હવે કે નવડાવી નાખું નથી, દઈ બહાર રાખતી નથી. લડુ ને માધવ નવડાવે, ખાલી ચડિયું પહેરાવશે, ઓમ નથી કે લુગડાથી નહીં પહેરાવે. ગરમી થાય છે મોટીમાં, ખાલી એમ જ ચડિયું પહેરાવી ને પંખા ને બેહાડ દેશે નનકા છોકરાને વારે. 10:30 હવે નવડા ત્યાં જો નાઈ ધોઈને હવે પૂજા પાઠ કરી લીધા અને હવે આપણે રાંધવાનું કામ ઉપાડવાનું છે. જો પતિદેવે તો પૂજા કરી લીધી હતી, પણ મારે દર્શન કરવાના હતા એટલે આપણે દર્શન કરી લીધા અને હવે આપણે રાંધવાનું કામ ઉપાડી લઈશું. હવે રાંધવાનું છે. બપોરના જમવામાં જો દહીં વડા બનાવી નાખ્યા છે. આમાં આપણે આંબાનો રસ બનાવી નાખ્યો છે પીસેલો, ને આમાં શાક, ને આમાં કટ્ટાવાળો રસ છે. અને પપ્પાને નથી ભાવતો એટલે એ બનાવે છે. અને આમાં આપણે ફુલાવર બટેકાનું શાક, ને આમાં લીલી ચટણી છે. આપણે ખાવાનું આપણું બની ગયું છે. પાયલ રોટલી ઉતારે એટલે આપણે તૂટી પડીએ ખાવામાં. મોટો છોકરો નોકરી કરે છે ને કે લગ્ન જેવા મને બનાવી દો દહીં વડા અને રસના, તો બનાવીને દહીં મૂકવાનું છે આપણે ટિફિન. મા દીકરી આવી છે ભોથા વાઢવા, અને પાયલ જો ખાટી આંબલી જોઈને મેળીમાં ચડી ગઈ છે ખાટી આંબલી ઉતારવા. કે તું મમ્મી જાતો કે હું કે ખાટી આંબલી ઉતારતી આવું. પાયલ ગઈ છે ખાટી આંબલી ઉતારવા. જો ભાઈ ઉતારે રે, પાયલ ઉતારે છે. અને આપણે આ બગીચામાં જવાનું છે ઘાસ લેવા. રંજકો નનકો છે ને એટલે અમે ના પાડી છે અત્યારે. એક રંજકો અત્યારે નહીં જાય, પછી કે ભોથા અત્યારે વાઢી આવી કે તો આપણે જવાના છે ભોથા વાઢવા બગીચામાં. તમે ખાલી ખજૂરી જુઓ, ખજૂરીના કેવા ઝાડ છે જુઓ તમે. આપણે ધોરિયા ટપતા જવાનું છે. આ ખજૂરી જુઓ કેવી લાગી છે ને જુડા. હા પણ કાંક વાયો છે મકાઈ કાંક વાયો છે. આમાં ખડ કેટલો છે જુઓ, પણ લેવા ના દે આપે ખડે. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી નાખજો. કાલે બતાવીશ પછી ક્યાંથી વાઢી છે. રસ્તો આમાં જડતો નહીં. જુઓ બજારમાંથી એમ બિયાતા હાલી છે મા દીકરી. પાયલ મોર ભાગી જાય સરી. બીજી ફેરત જાણે આવીને એવી ખાર ચડે મને તો. હાથે બસ આમાં હાલવો કેમ આપણે લે આવી જારમાં ઘાટીમાં બાપા.
ક્યાં ગઈ પાયલ? પાયલ ઊભી રે ભાઈ.